6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની। સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। હોળી ધૂળેટીના પર્વ પર આપણે નિહાળીશું રંગોત્સવના રંગ, જાણીશું કે આ પર્વમાં ક્યાં ખેલાયું અંગારા યુદ્ધ અને ક્યાં જામ્યું ખાસડા યુદ્ધ, માણીશું મંદિરોની અદ્વિતીય ફૂલ ડોલોત્સવની ઉજવણીને અને જાણીશું કે સુરત પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કેવી રીતે ઝડપ્યા આરોપીઓને। આ તમામ આજના મુદ્દાઓ છે। સૌથી પહેલો મુદ્દો, વાત ધૂળેટી પર્વથી શરૂઆત કરીએ તો ધૂળેટીનો પર્વ છે ત્યારે આજે સૌથી પહેલા મુદ્દામાં આપણે બતાવીશું હોળી ધૂળેટીની પરંપરાગત ઉજવણી। ક્યાંક અંગારા પર ચાલીને લોકો માનતા કરી રહ્યા છે પૂરી, તો ક્યાંક એકબીજા પર અંગારા ફેંકીને પ્રાચીન પરંપરાની થઈ રહી છે જાળવણી। જ્યારે બીજા મુદ્દામાં અમે આપને લઈ જઈશું ગુજરાતના અને દેશના પ્રસિદ્ધ મંદિરોમાં અને બતાવીશું કે રંગોત્સવના અવસરે વિવિધ મંદિરોમાં કેવી નિખરી હતી શોભા, પ્રભુને અદ્ભુત શણગાર સાથે કેવી રીતે કરાઈ હતી ફૂલ ડોલોત્સવની ઉજવણી। અને ત્રીજા મુદ્દામાં માણીશું ધૂળેટીના અદ્ભુત રંગ, ક્યાંક ફોમ હોળીની તો ક્યાંક મડ હોળીની થઈ હતી ઉજવણી, તો ક્યાંક પરિવાર સાથે વોટર પાર્કમાં લોકોએ કર્યું હતું સેલિબ્રેશન। જો કે આ બધાની વચ્ચે રંગ જમાવ્યો એક અનોખા જ ખાસડા યુદ્ધે, તેની પણ વાત કરીશું વિસ્તારથી। જ્યારે ચોથા મુદ્દામાં વાત કરીશું રંગોત્સવે રંગમાં પાડેલા ભંગની વાત, જાણીશું કે આખરે રંગીલા રાજકોટમાં આજે કયા મુદ્દે મચી ગઈ બબાલ અને યુવાનો કેવી રીતે ભૂલ્યા હતા ભાન। પાંચમા મુદ્દામાં વાત એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની, સુરતમાં ફરિયાદની માત્ર 5 જ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ અને પછી ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કરીને તેમને કર્યા હતા જેલ હવાલે। અને અંતમાં આપને બતાવીશું એક એવો વાયરલ વિડીયો કે જેને જોઈને તમારા પણ ઉડી જશે હોશ। એક વ્યક્તિનો એકાએક વાઘ સાથે ભેટો થઈ ગયો, વાઘ છંછેડાયો, પણ પછી શું થયું તે અમે આપને બુલેટિનમાં જણાવીશું। વિસ્તારથી સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત ધૂળેટીની